બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને પ્રકાશદીવાન.inના પ્રકાશ દીવાન આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટમાં જે ટેરિફનો જે ટેરર ચાલી રહ્યો છે હમણાં આપણે જે જોઈ રહ્યા છે એ હજી બી આપણે 2 એપ્રિલના પણ ખબર પડશે કે નહીં મને નથી ખબર, પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ એવરી ડે નવા સ્ટેટમેન્ટ્સ, માર્કેટની નવી મૂવમેન્ટ, આપણે માર્કેટને એક થોડું સુધારતા જોયું, પછી અગેન આપણે જોઈ રહ્યા છે કે એક ન્યૂઝ આવે છે અને એક થોડુંક અહીંયા ડેમ્પનેસ આવી જાય છે, પણ રિકવર પણ થાય છે. હવે જો આજની જ આપણે જો સિચ્યુએશન જોઈએ તો ફ્લેટિશ ઓપનિંગ બાદ આજે આપણે સારી રિકવરી પણ જોઈ રહ્યા છીએ. આપણે ડોમેસ્ટિક ફેક્ટર્સ વધારે કામકાજ કરી રહ્યા છે. તમે કઈ રીતના માર્કેટના ટ્રેન્ડને જોઈ રહ્યા છો? તો સૌથી પહેલા તો એક વસ્તુ સમજવા જેવી છે કે જ્યારે માર્કેટમાં ટેરિફના લીધે જે આંચકાઓ આવવાની અપેક્ષા ઘટી જાય છે અને તમને એક પોઝિટિવ ન્યૂઝ આવવાની શરૂઆત થાય છે, માર્કેટ હેઝ રિસ્પોન્ડેડ વેરી પોઝિટિવલી. સો વોટ ઇટ ટેલ્સ યુ ઇઝ કે માર્કેટને ઉપર જવાની બહુ પેલી સ્ટ્રોંગ ઇમ્પલ્સ છે, સ્ટ્રોંગ પેલી એ છે કે કન્ડિશન છે, બટ આના લીધે અનસર્ટનિટીને લીધે કશેક આંચકો આવે છે અને એક સીલિંગ આવી જાય છે. બટ ધ માર્કેટ ઓવરઓલ વોન્ટ્સ ટુ ડુ વેરી વેલ એન્ડ ગો અપ. બટ હવે તમે જે એફઆઈઝનું જે થોડું ઘણું બાઇંગ જોયું, ઓફકોર્સ અમુક વસ્તુ MSCI રીસેટના એન્ટિસિપેશનમાં થઈ હોઈ શકે, આ છે તે છે, બટ એક વસ્તુ બહુ ક્લિયર છે કે 2 એપ્રિલ થયા જે બી થવાનું છે થયા પછી હવે નવી કોઈ ડેટ આવી જાય અને યુએસ માંથી એવું કહેવામાં આવે કે 2 એપ્રિલની હવે અમે જૂનમાં કરશું, તો અગેન ધેન અનસર્ટનિટી વિલ પ્રોલોંગ. અને આ કરતા એક વસ્તુ યાદ રાખજો કે તમારા ઇન્ડિયાના કંપનીના અર્નિંગ સિઝનમાં જો ઇમ્પ્રુવમેન્ટ દેખાવાનું ચાલુ થઈ જશે અને આ ટેરરનું જે તમે જે વાત કરી એ ધ્યાન બધાનું ત્યાં દોરાઈ જશે, તો માર્કેટ વિલ સડનલી રિસ્પોન્ડ ટુ ઓલ ધ પોઝિટિવ ન્યૂઝ. અને એ થવામાં મને એવું લાગે છે કે આવતા 2-3 મહિનાની અંદર સારું એવું એક સ્તર તમને દેખાશે જેમાં એન્ટ્રી વિલ બીકમ મચ મોર રિવોર્ડિંગ અને તમારું રિસ્ક ઘટી જશે. આજે રિસ્ક તમારું અર્નિંગ્સના લીધે છે કે જો અર્નિંગ્સ નબળા પડશે તો યુ વિલ નોટ બી એબલ ટુ ડુ વેરી વેલ. બટ અર્નિંગ્સ જો સ્ટ્રોંગ થઈ કે નોર્મલ થઈ જાય, સ્ટ્રોંગ ના બી થાય, અને આ બધું જે વોલેટિલિટી છે એના લીધે તમારા પ્રાઇસીસ એક કેપમાં મેન્ટેન થઈ રહે, તો દેટ ઇઝ ધ આઈડિયલ કોમ્બિનેશન. તો એઝ અ બાયર, એઝ એન ઇન્વેસ્ટર, હું તો બહુ ખુશ છું કે આ અનસર્ટનિટીને લીધે પી મલ્ટિપલ્સમાં કોન્ટ્રાક્શન છે અને આપણો અર્નિંગ્સ ગ્રોથ સારો એવો છે, આરબીઆઈ પોલિસી સારી છે, લિક્વિડિટી વાઇઝ બજેટ સારું હતું, ઇન્ફ્લેશન ઇઝ અંડર કંટ્રોલ, એન્ડ સમવેર ઓર ધ અધર મને એવું લાગે છે કે જે ગ્રોથ જ્યાં જે એરિયાઝમાં જે પોકેટ્સમાં આવવું જોઈએ એ બધું હવે પોસિબલ લાગે. સો આઈ થિંક વી વિલ હેવ ટુ વેઇટ ફોર ધેટ પીરિયડ. 3 મહિના કદાચ જઈ શકે, બટ ઇવેન્ચ્યુઅલી તમને એક અટ્રેક્ટિવ રિસ્ક રિવોર્ડ રિલેશનશિપ દેખવાની ચાલુ થઈ જશે. But Prakashbhai, Trump is Trump, he can do this and he can carry on this uncertainty for his full tenure. એટલી ક્ષમતા ધરાવે છે, બિકોઝ એનું માઇન્ડ ક્યારે ચેન્જ થઈ જાય છે વી ડોન્ટ નો, પણ વી હોપ કે જલ્દી આ અનસર્ટનિટી દૂર થાય, બિકોઝ આખા ગ્લોબલ માર્કેટ્સમાં અહીંયા અફેક્ટ પડી રહી છે. પણ હેવિંગ સેડ દેટ, આજે જે ઓટો કાઉન્ટર્સ આજે ચર્ચામાં છે, બિકોઝ ત્યાં પણ કહી રહ્યા છે કે 25% અમે ટેરિફ લગાવીશું જો યુએસમાં એનું પ્રોડક્શન નથી થતું. એમાં આપણી ઘણી બધી ઇન્ડિયન કંપનીઝ છે, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, સંવર્ધન મધરસન, સોના BLW, આઈ થિંક ભારત ફોર્જ, જે આપણે બધા નોર્થ અમેરિકા અને અમેરિકામાં સપ્લાય કરતા હોઈએ છીએ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો, જો આ ટેરિફ લાગે છે તો કેટલી અસર થઈ શકે છે? અને કોઈ કાઉન્ટર્સ તમને અત્યારના ઓટો કાઉન્ટરમાંથી કોઈ ગમે છે કે જેમાં અત્યારના એન્ટ્રી લેવાય? સો ઇન્ટરેસ્ટિંગલી આજના અનાઉન્સમેન્ટમાં જે ઓટોમોબાઈલ્સના લીધે 25%નું ટેરિફનું ઇમ્પોઝિશનની વાત જે આવી છે, મને કહો તમે કે આમાંથી M&Mની કઈ ગાડી યુએસમાં વેચાય છે? વોટ ઇઝ ધ ઇમ્પેક્ટ ધેટ ઇટ વિલ હેવ? ધેર ઇઝ નો ઇમ્પેક્ટ. પણ અમુક કંપની ટાટા મોટર્સની બીકોઝ ઓફ JLR કે ભારત ફોર્જના કોમ્પોનન્ટ્સ કે રોયલ એનફિલ્ડની હાયર સીસીની કદાચ બાઇક્સ અમુક વેચાતી હોય, બટ M&M નું ગ્રોથ તમે અહીંયા જુઓ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તમે જુઓ, ટ્રેક્ટર્સ જુઓ, SUVs જુઓ, આઈ ડોન્ટ સી એની રીઝન વાય M&M ને આ ટેરિફથી કોઈ ઇમ્પેક્ટ થશે. પણ આપણે ત્યાં શું થાય છે કે
નેગેટિવ ન્યૂઝ આવે છે ને તો એનું આપણે બહુ આકલન કરતા નથી, એનાલિસિસ નથી કરતા, પણ પેલા રિએક્શન આપી દઈ છે. બીકોઝ ધ માર્કેટ મૂડ ઇઝ લાઈક દેટ. એ ડરનો માહોલ જે છે એમાં એવું જ થતું હોય છે. સો આઈ થિંક ઇફ ઓટોમાં કોઈ એલોકેશન કરવું હોય તો M&Mમાં તમે કરો. ટ્રેક્ટર સેલ્સ જેવી રીતે ઇમ્પ્રુવ થતા દેખાઈ રહ્યા છે, અને ઇન્ટરેસ્ટ કોસ્ટ જ્યારે ઘટે છે કમર્શિયલ વ્હીકલ્સ, ફાર્મ ઇક્વિપમેન્ટમાં એક બહુ સારો ટ્રેન્ડ પિકઅપ થતો દેખાય. બીકોઝ અફોર્ડેબિલિટી ગોઝ અપ. તમારી EMI ઘટી જાય છે, 1% વ્યાજ ઘટે તો તમારી EMI સડનલી કમ્સ ઇન અ વેરી મેનેજેબલ ઝોન. નંબર ઓફ યર્સ કમ્સ ડાઉન. સો એ બધા રીસેટના લીધે તમને ફાર્મ ઇક્વિપમેન્ટમાં મને એવું લાગે છે કે આ સિઝનમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાશે, SUVમાં દેખાશે. એન્ડ ઓફકોર્સ ઇલેક્ટ્રિક કાર્સનું જે રિસ્પોન્સ એ લોકોનો જે આવે છે એ વધશે ને ઇમ્પ્રુવ થશે. યુ વિલ ઓલ્સો ઓફકોર્સ વોલેટિલિટી એમાં બી રહેશે, એકાદ ગાડી બંધ પડશે, કશે કોઈ નુકસાન થશે, એટલે એવું બધું થશે. બટ નવી વસ્તુમાં સેટ થતા 6-12 મહિના લાગે છે, પણ એકવાર નવી પ્રોડક્ટ સ્ટ્રીમ સેટ થશે આ લોકોની ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, એન્ડ આઈ હેવ સીન દેટ વ્હીકલ, ઇટ્સ બ્રિલિયન્ટ. એટલે M&M ઇઝ આઈ થિંક અ વેરી ગુડ બેટ. અને એક વસ્તુ યાદ રાખજો, આપણા માર્કેટમાં ટેરિફને તમે ઇગ્નોર કરી શકો એવા સેક્ટર્સ કે પોકેટ્સ બી છે. આજે L&T ગઈકાલે આઈ થિંક યેસ્ટરડે દે ગોટ વન ઓફ ધ બિગેસ્ટ ઓર્ડર્સ. કતાર પેટ્રોલિયમથી તમને એક એનર્જીથી તમને એક સાંભળવામાં આવ્યું હશે, L&T ને એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે. હવે L&T is able to choose the order it wants at the margins that it wants. તો પહેલા જેવું નથી કે ઓર્ડર બુક 2 લાખ કરોડની હતી, એમાંથી માર્જિન તમને 6-7% જ મળતો હતો અને કશો ઓપ્શન નતો. હવે ઓર્ડર બુક જેવી બી હોય, એક્ઝિક્યુશન જે લોકો કરી રહ્યા છે એ બહુ સારા માર્જિન્સ પર કરી રહ્યા છે. EBITDA લેવલ પર 13-15-16% બી છે અમુક ઓર્ડર્સમાં. સો માય સેન્સ ઇઝ દેટ આવી કંપનીઝ તમે જોશો અને જે ગ્રોથ કાયમ કરી શકશે. અને છેલ્લા 3 વર્ષથી L&T આ જ ભાવમાં છે. 3 નહીં પણ એટલીસ્ટ 2 વર્ષથી L&T ઇઝ ઇન દેટ સેમ ઝોન ઓફ 3100 to 3500. એ ઉપર જાય છે, ત્યાંથી પ્રોફિટ બુક થાય છે, નીચે આવી જાય છે, પછી ઉપર આવે. સો ઓલ દેટ વિલ કીપ હેપનિંગ. બટ બિઝનેસ ગ્રોથ જે છે એ તમે અંડરલાઈન જોશો તો તમને હજી બી બહુ સારા સ્ટોક્સ મળશે. હવે અહીંથી L&T પાછું 3000ની તરફ એકાદ વાર ફોલમાં આવી જાય તો કહેવાય નહીં, અને આવી બી શકે. બટ the point is that if you actually buy these business for 3 years, 5 years, 7 years, બિઝનેસ ગ્રોથના લીધે તમને કેચઅપ શેર પ્રાઇસમાં બી દેખાશે અને પૈસા બચશે. જે બીજું આપણે સેક્ટર છે જેમાં આપણે ક્વાઇટ પ્રોમિનન્ટ ગ્રોથ જોઈ રહ્યા છે, જે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જેમાં આપણે શરૂઆત જોઈ હતી, અને એ છે ડિફેન્સ ક્ષેત્ર. અને અહીંયા સારી એવી આપણે અપમૂવ જોઈ છે, કન્ટિન્યુ થઈ રહી છે, અને અહીંયાથી પણ આપણે એક્સપોર્ટ્સ કરી રહ્યા છે. હવે વી હેવ બીન ઓન દેટ સ્ટેજ કે જે આપણે ઇમ્પોર્ટ કરતા હતા, હવે એક્સપોર્ટ શરૂ થઈ ગયું છે. તમે ગાર્ડન રીચ જુઓ, HAL જુઓ, એન્ડ યુ નેમ ઓલ ધ કંપનીઝ, અને અહીંયા વી આર ડુઈંગ રિયલી વેલ. આ સેક્ટરમાં અત્યારના વેલ્યુએશન કેવું છે, અને જો ખરીદી કરવી હોય તો તમે ક્યાં કરશો? સો આમાં એકચ્યુઅલી શું થાય છે કે જે પ્યોર ડિફેન્સ પ્લે છે, ફોર એક્ઝામ્પલ HAL છે, HAL ડિફેન્સ સિવાય કે એરક્રાફ્ટ રિલેટેડ કામકાજ સિવાય બીજું કશું નથી કરતું. બટ વેરી ક્લિયરલી ઇફ યુ સી ભારત ઇલેક્ટ્રોનિક્સ, તો ભારત ઇલેક્ટ્રોનિક્સમાં વોટિંગ મશીનથી લઈને ઇન્સ્ટ્રુમેન્ટેશન ફોર અધર એરિયાઝ ઇન્ક્લુડિંગ ડિફેન્સ ઇક્વિપમેન્ટ બધું જ કરતા હોય છે. સો વોટ વિલ હેપન ઇઝ કે ભારત ઇલેક્ટ્રોનિક્સ વિલ નેવર બી a pure defense play as much. 60-70-80% would be defense at some point. અને એના લીધે અમુક વારે ચાલશે, અમુક વારે નહીં બી ચાલે. બટ તમે માનશો નહીં, એક સિમ્પલ લોજિક તમને કહું, અમેરિકાથી ટેરિફનું કોઈ પ્રોબ્લેમ ના નડે અને ડિફેન્સમાં કામકાજ સારું બની રહે, એવું કામ તમને L&T કરતું દેખાશે. એ લોકો શિપ રિપેર કરે છે પ્રીતિ, અને શિપ્સ જે યુએસની જે વોરશિપ્સ છે એ બી એ લોકોએ રિપેર કરવાનું ચાલુ કર્યું છે. સો તો US જોડે જો કામકાજ વધશે તો આવી કંપનીઝને કામ મળશે. સો ડિફેન્સમાં બી L&T છે, અને એની પાસે નોન ડિફેન્સ વાળા બી બહુ બધા કામકાજ છે. સો યુ હેવ ટુ નાઉ સ્માર્ટલી બાય કંપનીઝ વિચ આર વેરી સ્ટ્રોંગ એન્ડ રેઝિલિયન્ટ. તો આઈ વુડ બિલીવ લેવી હોય તો, અને વેલ્યુએશન થોડાક હજી બી સ્ટ્રેચ છે. HALમાં કે GRSCમાં તમે જોશો બિઝનેસ સારો આવશે, બટ વેલ્યુએશન થોડું નરમ થાય તો વધારે સારું રહે. બટ આઈ સ્ટીલ લાઈક L&T even from a defense perspective. Okay.
તો એલએનટી ઇટ ઇઝ. સાથે બીજો જે ક્ષેત્ર છે આઈટી, થોડો અંડરડોગ છે બિકોઝ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ જે રીતના ગ્લોબલ જે નોઇઝીસ આપણે જોઈ રહ્યા છીએ, પણ અહીંયા જો આપણે વિપ્રો જુઓ, TCS જુઓ, જે નવા ઓર્ડર્સ મળ્યા છે, વિપ્રો આજે કાઉન્ટર છે કે સતત એક ન્યૂઝમાં રહ્યો છે. આપણે એની જર્ની હમણાં સારી એવી અપમૂવ પર જોઈ રહ્યા છીએ. હમણાં પણ તમને યુકેના એક સોશિયલ સિક્યોરિટી તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે, નિયરલી 650 મિલિયનનો ફિનિક્સ તરફથી. કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો એક્સપોઝર, જો યુએસમાં હોય ન હોય, બિકોઝ એક આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, આપણે પ્રોવાઈડ કરીએ છીએ, પણ અહીંયા જો નજર રાખવી હોય તો અત્યારના તમે જોશો, કારણ કે વેલ્યુએશન્સ આર ક્વાઇટ કોમ્પિટિટિવ. સો આઈટીમાં વેલ્યુએશન્સમાં કોઈ પ્રોબ્લેમ નથી બેબી, બટ આજે યુએસ થી જે તમને બિઝનેસ આવી રહ્યો છે, લાર્જલી તમે જુઓ તો હમણાં સુધી યુએસ ડિપેન્ડન્સ વધારે હતી. અમુક કંપનીઝને યુરોપથી બી છે. ફોર એક્ઝામ્પલ TCS હેઝ અ વેરી ગુડ યુએસ યુરોપિયન કોમ્પોનન્ટ ઓફ બિઝનેસ. મને એવું લાગે છે કે તમને ઇમ્પ્રુવમેન્ટ કદાચ યુરોપમાં પહેલા દેખાશે. યુએસમાં કોઈ નવા કોન્ટ્રાક્ટ આવી શકે બહુ ટૂંક સમયમાં, એવી અપેક્ષા ઓછી છે મારી. એનું કારણ તમને કહું, ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી જે યુએસમાં અનસર્ટનિટી છે, કોઈ બી નવા કોન્ટ્રાક્ટ નથી એનાઉન્સ થયા. વિપ્રો જોડે જે આ કરાર થયું છે, કદાચ એ પહેલું મોટું એ હશે, શું કહેવાય, કોન્ટ્રાક્ટ વિથ. બટ જનરલી બાય એન્ડ લાર્જ કોન્ટ્રાક્ટ્સ આર વેરી સ્મોલ ઓર નોટ ધેર. એનું કારણ છે કે કોર્પોરેટ ટેક્સ રેટ ઘટાડવાની વાત હતી, એ ઘટશે, એ પછી લોકો ખર્ચો વધારશે અને પછી નવા કોન્ટ્રાક્ટ તમને કંપનીઝને મળશે. પણ એ સમયમાં ચાઇનીઝ કંપનીએ, ટેક કંપનીઝે એટલી બધી પ્રગતિ કરી છે અને આટલા આગળ નીકળી ગયા છે કે કદાચ આપણી કંપનીઝનું વેલ્યુએશન બહુ રીચ ના થઈ શકે, કે બહુ ઊંચું ખેંચાઈ ના શકે. ઇન્વેસ્ટર્સ વિલ સ્ટીલ એલોકેટ મોર મની ટુવર્ડ ચાઇનીઝ ટેક બિઝનેસીસ, અને એના લીધે ત્યાંની કંપનીઝને એલોકેશન વધારે મળવાથી એમના પી એક્સપાન્શન થશે, આપણા કદાચ નહીં થાય. સો બિઝનેસ ગ્રોથ બી થોડોક ધીમો છે. અને બીજી વસ્તુ, ડોલર જો અપ્રિશિએટ થતું હતું ત્યાર સુધી ઇન્ડિયન કંપનીઝ વર ઇન ધ બેનિફિટિંગ સાઇડ. હવે રૂપી એપ્રિશિએટ થાય છે, સો એ લોકોને થોડોક એનો બી ન્યુટ્રલાઇઝેશન થશે ઇમ્પેક્ટનું. સો એ બધી વસ્તુ જોતા મને એવું લાગે છે કે આઈટી થોડુંક હજી દૂર રહેવાય. ગીવ ઇટ 2 months 3 months, પછી તમે જુઓ કે નવા વર્ષમાં કઈ આવે છે કે નહીં, કોઈ કોમેન્ટ્રીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે કે. બટ યુએસમાં જે નવા કોન્ટ્રાક્ટ આવવાની શક્યતા હતી એ જાન ફેબ માર્ચમાં હતી, અને એમાં કશું બહુ મોટું આવ્યું નથી. પ્રકાશભાઈ, બીજો જે એરિયા છે જે ક્વાઇટ બૂમિંગ છે, એ છે આખું પાવર અને એનર્જી સેક્ટર. હવે અહીંયા પાવર ટ્રાન્સમિશન, પાવર જનરેશન, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ, કેબલ્સ, વાયર્સ, જો બધું જ લઈએ સપોર્ટિંગ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બાકી કેબલ્સ એન્ડ વાયર્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા ન્યૂ એન્ટ્રન્સ આવી રહ્યા છે, એસ્ટેબ્લિશ પ્લેયર અહીંયા એન્ટ્રી કરી રહ્યા છે, રાઈટ? પછી અહીંયા ટાટા પાવર જુઓ, અદાની જુઓ, બીજી બાજુ SJVN જુઓ, એવા કાઉન્ટર્સ જુઓ, બેજલ પ્રોજેક્ટ્સ જે તમે આઈ રિમેમ્બર તમે એક વખત એનું પણ મેન્શન કર્યું હતું. સો મોટાથી નાની કંપનીમાં પણ અહીંયા આપણે ઘણું બધું પેનેટ્રેશન જોઈ રહ્યા છે, પ્લસ ગ્રીન એનર્જી, અને હાઇડ્રોજન એનર્જી, એવરીથિંગ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ આખા સેક્ટરમાં? જો તમારે નજર રાખવી હોય તો ક્યાં તમે પિક કરશો અને કયા કાઉન્ટર્સ ગમશે? તો ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પ્રીતિ, બટ આમાં એક વસ્તુ યાદ રાખો કે પાવરના ક્ષેત્રમાં જે જનરેશનની અંદર પહેલા એક બૂમ આવ્યો, કે હજી બૂમ ચાલુ છે, એ બૂમ આવ્યા પછી હવે ઇવેક્યુએશન અને ટ્રાન્સમિશન ઉપર ફોકસ આવશે. અને વન ઓફ ધ રીઝન્સ વાય આપણે ત્યાં જે ટ્રાન્સફોર્મર કંપનીઝ તમે જુઓ, જે બહુ નાની હતી, સ્ટ્રગલ કરતી દેખાતી હતી અમુક વર્ષો પહેલા, અને હું વાત કરું છું પેન્ડેમિક પછી તમે જુઓ તો જે 2020, 21, 22 થી જે ચાલ્યું છે આખું પેલું રેટિંગનો ટ્રેન્ડ, એમાં શિલ્ચર ઇલેક્ટ્રોનિક્સ, ટ્રાન્સફોર્મર, રેક્ટિફાયર, અપાર, આ બધી કંપનીઝમાં રી રેટિંગ સારું એવું થઈ ગયું છે. નાની કંપનીઝ હતી, બટ દે હેવ સ્ટાર્ટેડ ડુઇંગ બીકોઝ યુએસ એક્સપોર્ટ્સ વધી ગયા. પાવરની ડિમાન્ડ ડેટા સેન્ટરને લીધે મલ્ટીફોલ્ડ વધી. હવે એક છેલ્લા અઠવાડિયામાં એક બહુ ઇન્સિડન્ટ ઇન્ટરેસ્ટિંગ થયો છે કે હિથ્રોમાં ટ્રાન્સફોર્મરના લીધે, ટ્રાન્સફોર્મરની કેપેસિટી ઓછી હોવાને લીધે ત્યાં એક ટ્રાન્સફોર્મર ઓઇલમાં આગ લાગી, અને આગને લીધે, એટલે ભીષણ આગ હતી, અને એના લીધે આખું પેલું યુનિટ બળી ગયું, અને ધ એન્ટાયર એરપોર્ટ કેમ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ.
હવે આવું વોરના સિચ્યુએશનમાં, યુદ્ધના સિચ્યુએશનમાં થાય તો એક વિચારી શકાય કે હા પોસિબિલિટી છે, પણ આવું નોર્મલ પીસ ટાઈમમાં પહેલી વાર આટલો મોટો એક સેટબેક હતો. આના પછી એવરી ક્રિટિકલ એપ્લિકેશન ઓફ પાવર જે યુઝર્સ છે એ લોકો હવે ટ્રાન્સફોર્મર અને સ્વિચ ગિયર્સ અપગ્રેડ કરશે. એ અપગ્રેડમાં તમારી પાસે ઇન્ડિયન કંપનીઝ માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં ઓપોર્ચ્યુનિટી છે, બટ એ સૌથી વધારે એનો ફાયદો મળશે સિમેન્સ, એબીબી, હિટાચી, હનીવેલ, આ બધા જે મલ્ટીનેશનલ્સ છે, જે લોકોને ત્યાં કોન્ટ્રાક્ટ મળે છે, પણ એ કામ મેન્યુફેક્ચરિંગ અહીંથી કરાવીને પોતાના પ્રોડક્ટ્સ મોકલાઈ શકે છે. સો દેટ રીએડજસ્ટમેન્ટ વિલ હેપન. બટ ડોમેસ્ટિકલી તમે જુઓ કે ડોમેસ્ટિક પાવર કન્ઝમ્પશન વધતું હોય કે ઇક્વિપમેન્ટ નવું બનતું હોય, ઓલ ઓફ દેટ વિલ સ્ટાર્ટ ફેવરિંગ a very simple distinct application, that is the usage of copper. હવે માય સિમ્પલ લોજિક ઇઝ કે તમે પાવર ઇક્વિપમેન્ટ કયું ચાલશે, ક્યારે ચાલશે, એ આપણને બહુ ક્લેરિટી ના હોય તો તમે એક વસ્તુ કે સ્વિચ ગિયર કે વાયર્સ કે કેબલ્સ કે ગમે તે વપરાશે એમાં કોપર વપરાશે, એટલે જેનું બી પ્રોડક્શન હશે એમાં કોપરનો વપરાશ સારો એવો રહેશે. કોપર આપણે ત્યાં જે બનતું દેખાય છે એ જે કેપેબિલિટી છે એમાં લિસ્ટેડ સ્પેસમાં તમે જુઓ તો હિન્દુસ્તાન કોપર ઇઝ પ્રોબેબલી વન ઓફ ધ બેસ્ટ બેટ્સ. એમની પાસે માઇન્સ છે, એમની પાસે જે પ્રીફોર્મ્સ બનાવવાની તાકાત છે અને જે કમર્શિયલ માર્કેટમાં સપ્લાય કરવાની તાકાત બીજે કોઈ પાસે નથી. વેદાંતા પાસે કદાચ કોપરની માઇન હોઈ શકે કે હિન્દાલ્કો પાસે હોઈ શકે, બટ કોપર એઝ અ પ્રોડક્ટ આગળ ચાલીને જે રીતે એપ્લિકેશન વધી રહી છે એમાં તમને બહુ સારી ગ્રોથ દેખાશે અને આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ પ્લેસ ઇઝ હિન્દુસ્તાન કોપર. હવે બિકોઝ ઇટ ઇઝ ઇન એફએનઓ, અમુક વાર એ બેનમાં હોય છે અને સ્પેક્યુલેશન વધારે એટલે ઓપન ઇન્ટરેસ્ટ વધી જતું હોય છે, તો એ બધી વસ્તુ રહેશે, વોલેટાઇલ રહેશે, બટ આઈ પર્સનલી ફીલ કોપર ઇઝ અ ગુડ પ્લે ટુ વર્ક ઓન ધ પાવર થિંગ. એબ્સોલ્યુટલી. અને અત્યારના જે આપણે કોપરની પ્રાઇસીસ પણ જોઈ રહ્યા છે, જે ઓલ ઓવર ધ વર્લ્ડ ઇઝ બૂમિંગ, નેક્સ્ટ ટુ મે બી ગોલ્ડ ઓર સિલ્વર, મે બી અત્યારના કોપર વધારે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે ચર્ચામાં છે. હેવિંગ સેડ દેટ, જે પૂરું BFSI સ્પેસ અને એમાં પર્ટિક્યુલરલી પ્રાઇવેટ બેન્ક્સ અને NBFCs, હવે અહીંયા સારું એવું પેનેટ્રેશન છે, જે લાઈક વી સો કે મુથુટ ફાઇનાન્સમાં બેન કેપિટલે એક હિસ્સો લીધો, સોરી મનપ્પુરમમાં લીધો, અને મુથુટ ઓફકોર્સ અહીંયા એક લીડ કરી રહ્યો છે. તો આ જેવી રીતે સ્પેસીસ જેવી રીતે બિગ એન્ટ્રન્સ આવી રહ્યા છે, અને પ્લસ પ્રાઇવેટ બેન્ક્સ જેમાં સારું એવું આપણે પેનેટ્રેશન જોઈ રહ્યા છે. પછી HDFC બેંક હોય, કોટક મહિન્દ્રા બેંક હોય, 52 વીક્સ હાઈ હમણાં 2-3 દિવસથી બનાવી રહ્યું છે, ICICI બેંક હોય, એક્સિસ બેંક, કઈ રીતના તમે જોશો, ક્યાં તમે ઇન્ટરેસ્ટ લેશો? સો પ્રાઇવેટ સેક્ટર બેંક્સ જે તમે જેનો ઉલ્લેખ કર્યો એમાં ગ્રોથ આવશે ડેફિનેટલી, બીજા બધા કરતા પહેલા આવશે, વહેલી આવશે. એ ગ્રોથ ઓલરેડી પ્રાઇસિંગ ઇન એનું ચાલુ થઈ ગયું છે. એક તમને કદાચ ટ્રિગર RBIની એપ્રિલ મહિનાની પોલિસીમાં મળી શકે, એક રી રેટિંગ થોડુંક આવી શકે અને ઇમ્પ્રુવમેન્ટ બેંક્સના વેલ્યુએશનમાં બી આવી શકે. બટ હેવિંગ સેડ દેટ, જે ઇમ્પ્રુવમેન્ટ તમને NBFC BFSI સ્પેસમાં સૌથી વધારે દેખાશે આગળ ચાલીને થોડુંક મીડિયમથી લોંગ ટર્મ કરવું, એ તમને PFC RECમાં દેખાશે. એનું કારણ છે રીતે આપણે પાવરની વાત કરી અને આપણે ફંડિંગની વાત કરી છે આજે. સો ઇમેજિન NBFC એવી જેમની બેલેન્સ શીટ મજબૂત થતી જશે અને જે પાવર સેક્ટરને બી ગ્રોથ એમાં થઈ શકે. ઇટ ઇઝ લાઈક IRFCમાં જે રીતે રેલવેને પૈસા આપીને એક્સપેન્શન થયું હતું છેલ્લા 2-3 વર્ષમાં, ઓફકોર્સ હવે ઇટ હેઝ રીચ અ સ્ટેડી સ્ટેટ, બટ 26 રૂપિયાથી 260 રૂપિયા જે બી આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ હાઈ, બટ દેટ મૂવ દેટ યુ સો એ કેમ હતું કે રેલવે સેક્ટરમાં ગ્રોથ આવ્યો હતો. સેમ વે પાવરમાં આટલું બધું એક્સપેન્શન થઈ રહ્યું છે અને હવેનું જે કામ છે ને એમાં ગવર્મેન્ટ ઓન્ડ એજન્સીઝ ઘણી એક્ટિવ રહે છે. જે PSUs છે, NTPC ગ્રીન છે, SJVNL નું ગ્રીન આર્મ છે, અને કોલ ઇન્ડિયા છે, આ બધામાં PFC REC ની બુક એક્સપેન્ડ થશે. જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ ઘટશે, બુક સામે એક્સપેન્ડ થાય છે, પાવર ઓફટેક વધી રહ્યું છે, યુ હેવ અ વેરી ગુડ કોમ્બિનેશન. પણ આમાં શું થાય છે કે PFC REC બહુ બોરિંગ બિઝનેસ લાગશે તમને, કે આ તો પછી જાણીતા છે, આમાં નવું શું છે? તો પૈસા દરેક વસ્તુ નવી ગોતીને નથી બનતા, જૂની વસ્તુમાં બી રીરેટિંગ થઈ શકે છે, અને આઈ થિંક દે આર ફેરલી વેલ્યુડ ઇન અ વેરી મોડરેટ ઝોન. તો કદાચ તમને પૈસા એમાં રિસ્ક રિવોર્ડ બી સારું છે અને પૈસા બી બચશે.
ઓફકોર્સ તો અહીંયા આપણે સારું એવું અહીંયા પેનિટ્રેશન જોઈ શકીએ છીએ. ઓલ અરાઉન્ડ આપણે જોઈ રહ્યા છીએ કે એક સારી ઓપોર્ચ્યુનિટી તો બનતી જ રહી છે. અને અત્યારના જો તમે નિવેશ નહીં કરો તો ક્યારેક કરશો ને હજી પણ તમને ઘણા બધા માર્કેટ ચાન્સીસ આપશે. જે રીતના પ્રકાશભાઈએ કહ્યું કે જેટલી અનસર્ટનિટી રહેશે મે બી આપણા એક વેલ્યુએશન પી વેલ્યુએશન્સ એક સારા થતા જશે. પણ ઓન દેટ નોટ પ્રકાશભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ.